કામગીરીના કારણે વડોદરા શહેરમાં બ્રિજો બંધ રહેવાના છે, જેમાં વડોદરા વડસર રેલવે ઓવરબ્રિજ ઉપર રીસર્ફેસિંગની કામગીરી ચાલી રહી છે। તે દરમિયાન કહી શકાય છે કે જ્યાં કામગીરી ચાલી રહી છે તેના કારણે બ્રિજ બંધ રહેવાનો છે। ત્યારે શું છે વૈકલ્પિક વ્યવસ્થાઓ, આવો જાણીએ। વડોદરા કાર્યપાલક ઇજનેરની કચેરી બ્રિજ પ્રોજેક્ટ શાખા દ્વારા જણાવ્યા મુજબ વડસર રેલવે ઓવરબ્રિજ ઉપર રીસર્ફેસિંગની કામગીરી કરવામાં આવનાર છે। આ કામગીરી તારીખ 25/2/24 રાત્રિના 12 વાગ્યાથી 16/3/2024 સુધી વડસર રેલવે ઓવરબ્રિજ તબક્કાવાર બંધ કરવાની જરૂરિયાત ઊભી થઈ છે। કામગીરી દરમિયાન વડસર બ્રિજ ઉપરથી અવરજવર કરતા વાહનોને અકસ્માત થવાની સંભાવના રહેલી છે। કામગીરી દરમિયાન શહેરીજનોને અગવડતા ન પડે અને ટ્રાફિક સુચારુ રીતે ચાલે તે હેતુથી વૈકલ્પિક ટ્રાફિક વ્યવસ્થા અંગેનું જાહેરનામું બહાર પાડવાની જરૂર હોવાથી પોલીસ કમિશનર દ્વારા આપેલ તારીખ કે કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી ટ્રાફિક વ્યવસ્થા અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે। 4 વ્હીલ 3 વ્હીલ 2 વ્હીલ વાહનો માટે પ્રતિબંધ કરવામાં આવ્યા છે। રસ્તાઓ જેમાં સુઝેન સર્કલથી વડસર રેલવે ઓવરબ્રિજ ઉપર થઈ ખિસકોલી સર્કલ જતા તેમજ ખિસકોલી સર્કલથી સુઝેન સર્કલ જતા 4 વ્હીલ 3 વ્હીલર 2 વ્હીલર વાહનો માટે પ્રતિબંધ રહેશે, જેની વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે સુઝેન સર્કલથી જુપિટર 4 રસ્તા, બલવા નાકા 3 રસ્તા, જીઆઈડીસી પાણીની ટાંકી 3 રસ્તા, વડસર બ્રિજ 3 રસ્તા, નવીન કટથી જમણી બાજુ રોંગ સાઈડથી વડસર રેલવે ઓવરબ્રિજ ઉપર થઈ વડસર બ્રિજ ભારત પેટ્રોલ પંપથી સીધી સાઈડથી ખિસકોલી સર્કલ તરફ જઈ શકાશે। ખિસકોલી સર્કલથી વડસર બ્રિજ ભારત પેટ્રોલ પંપ કટથી જમણી બાજુ વળી રોંગ સાઈડથી વડસર રેલવે ઓવરબ્રિજ ઉપર થઈ જુપિટર 4 રસ્તા સુઝેન સર્કલ થઈને જે તે તરફ જઈ શકાશે।